અમારા બાપાએ અમને જે બધું નહોતું શીખવાડ્યું એ તમે શીખવાડીશ. લાઇટ વગર એડિશન બનાવી દીધો એ બી એક કળા છે. મને સારું લાગે છે. બોલ. મને કે તમારા બાપા જેવો લોટ બાંધો. લવારી શોને અમારા છેલ્લા શ્વાસ સુધી ચલાવતા રહેવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. એન્જોય ધ વિડીયો. પ્લીઝ વેલકમ વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ લેજેન્ડરી ગુજરાતી કોમેડિયન મિસ્ટર ડોન કોર્લિયોને દિનકર મહેતા માટે જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. આઠમી 9મી નવેમ્બર 2024 પછી પહેલી વાર, એટલે 10 મહિના જેવું થયું, પહેલી વાર હું માઇક હાથમાં લીધું છે. પહેલી વાર હું સ્ટેજ ઉપર ચડ્યો છું અને એનું કારણ આ લવારી અને આ મારો મિત્ર કે જેણે મને આ લવારીમાં ઇન્વાઇટ કર્યો છે. બાકી ઇન્જરીના હિસાબે થેન્ક યુ. બાકી એવી ઇન્જરી થઈ, હું બાથરૂમમાં ઊંધો પડ્યો, મારો હાથનો બોલ પર તૂટી ગયો, મારી બેકમાં બે જ કોમ્પ્રેશન ફ્રેક્ચર થઈ ગયું. 4 મહિના મારી કોઈ મોબિલિટી નહોતી. હું 4 મહિનાથી પાછળ પડી લાકડી લઈને ચાલી શકું છું. આજે પહેલી વાર તમારી સામે 10 મહિના પછી સ્ટેજ ઉપર આવ્યો. અને આગળ કંઈ પણ બોલું ને પૂછું એ પહેલાં ઓડિયન્સમાં મારે એક સવાલ કરવો છે કે ઓડિયન્સમાં કોઈ ડૉક્ટર છે? મારી ઇન્જરી સાથે એને કોઈ લેવા દેવા નથી. જસ્ટ ફોર માય નોલેજ આઈ એમ આસ્કિંગ, ઇઝ ધેર એનીબડી ડૉક્ટર હિયર? અચ્છા, ડૉક્ટરનું નામ શું છે મારે જાણવું નથી. શેના ડૉક્ટર છે એ બી જાણવું નથી. ખાલી આ ડૉક્ટર મને કંઈ પણ કહેશે ને કે દિનકરભાઈ ઊભા થઈ જાઓ તો ઊભો થઈ જઈશ, ડાન્સ કરો તો ડાન્સ કરીશ, ગાયન ગાય તો ગાયન ગઈશ, ગરબો કહે તો ગરબો ગઈશ, બાકી આને ના પાડી દઈશ. મારી વાઈફ બેઠી છે એને ના પાડી દઈશ, પણ ડૉક્ટરને ના નહીં પાડું. કેમ? એટલે એમને મેં નક્કી કર્યું છે કોઈ દિવસ ભગવાનને અને ડૉક્ટરને નારાજ નહીં કરવા. કારણ કે ભગવાનને નારાજ કરો તો એ ડૉક્ટર પાસે મોકલી દે. હવે આગળનું ના બોલવું પડે ને તમે જેમ સમજી ગયા એમ સમજી જાય તો મને એ ખબર પડી જાય કે મારી સામે બેઠેલા ઓડિયન્સની ક્વોલિટી કઈ છે. આ HK કોલેજનો હોલ મારા માટે, આ HK કોલેજ એ કોલેજ ઇન લો છે. કોલેજ ઇન લો. મારી વાઈફ અહીંયા ભણેલી. એણે પૂરું ના કર્યું, મેં એન્જિનિયરિંગ પૂરું ના કર્યું, પણ 50 વર્ષની અમારી જિંદગી પૂરી થઈ ગઈ. વાહ વાહ, ક્યાં વાત. અને અત્યારે આ સ્ટેજ ઉપર છું એ મારું 55મું વર્ષ છે સ્ટેન્ડઅપ કોમેડીનું. વાહ. એટલે તમે 1970 થી કરી રહ્યા છો? ના પાસ થયો ત્યારથી. અને હું તો એને ભગવાનની મોટી મહેરબાની ગણું છું કે જો હું પાસ થયો હોત ને તો મારા 2 બ્રધર જીઈ બોર્ડમાં નોકરી કરતા હતા. એમણે મને જીઈ બોર્ડમાં કરી દીધો હોત. અને પછી ગોંડલ, ધોરાજી, જેતપુર, ઉપલેટા, મોડેલી, બોચાસણ, સુરત, નવસારી, વલસાડ, વાપી, આ બધે મારી બદલીઓ થતી હોત. LTC એનાઉન્સમાં મારી વાઇફલાને માથેરાન મહાબળેશ્વર કંઈ કુલ્લુ મનાલી ગયો હોત. કારણ કે ભગવાને નાપાસ કરીને એવી લાઈન મારા હાથમાં આપી દીધી તો અડધી દુનિયા ફર્યો છું. ક્યાં વાત હે. અને તમારી જોક સાંભળીને અમે પૂરી દુનિયા જોઈ દીધી. થેન્ક યુ.
દિનકરભાઈ, હું જેન્યુઅનલી કહેવા માંગુ છું અને મેં તમને ફોન પર બી થોડા દિવસ પહેલાં કીધેલું કે આ લાઇનની અંદર જ્યારે હું આવ્યો આજથી 14 વર્ષ પહેલાં હું સ્ટેજ પર પહેલી વખત ગયો હતો 26 ઓગસ્ટ 2011 અને મારું કોઈ ગુરુ નથી રહ્યું, મારું કોઈ મેન્ટર નથી રહ્યું અને જેન્યુઅલી હું પહેલી વખત જ્યારે તમને આજથી અમુક અઠવાડિયા પહેલાં મળ્યો, આપણી વાત તો ઘણા સમયથી થતી હોય છે, પણ મેં તમને કીધું છે કે પ્લીઝ મારા ગુરુ અગર તમે બની શકો અને હું તમારો શિષ્ય બની શકું તો મારા માટે એનાથી મોટો પ્રિવિલેજ અને મારાથી એટલું મોટું આઈ થિંક દેર કેન બી નથિંગ ગ્રેટર દેન દેટ. કારણ કે તમારાથી એટલું બધું શીખવાનું છે. તમે એક મોટી ખાણ છો અને તમારી અંદર આઈ થિંક 1970 એટલે કદાચ તમે જોની લીવર કરતાં બી પહેલાંથી તમે કોમેડી કરી રહ્યા છો આઈ થિંક. અને તમારી લેગેસી બધાએ અહીંયા જાણવી બહુ જ જરૂરી છે. તમારી જોક સાંભળીને જ અમે મોટા થયા છે. અમારા બાપાએ અમને જે બધું નહોતું શીખવાડ્યું એ તમે શીખવાડ્યું છે. બાપા એને બાયોલોજીના ક્લાસીસ છે. જે ટાઈમે વોટ્સએપ નહોતું, બ્લૂટૂથ, ઇન્ફ્રારેડ આ બધાનો જમાનો હતો ત્યારે અમે એકબીજાના ફોનને અડાઈને એ બધી ક્લિપો એકબીજાને પાસ ઓન કરી છે. અને એ જોક્સ તો અહીંયા છે ને લગભગ 50% છોકરાઓને એ જોક્સ બધી કંઠસ્થ છે. હા, હું ભૂલી જાઉં તો મને યાદ કરાવે. પેલો કોને. અને આ તું ગુરુ ચેલાની વાત કરે છે, એમાં એક કહેવત છે કે ગુરુ કરતા ચેલા સવાયા જ હોય. અને તમે ચારે સવાયા જ છો, એટલે જ બધે છવાયા છો. થેન્ક યુ સર, થેન્ક યુ. બીજું આ ગુરુ ચેલાની વાત કરી હતી, ઘણા કે ને કે બાપ કરતા બેટા સવાયા હોય, બાપ કરતા બેટા સવાયા હોય. તો એક જણે કીધું કે એવું કંઈ જરૂરી નથી, બાપ બી સવાયો હોય. તો પેલા આર્ગ્યુમેન્ટ કર્યો કે તો પછી એડિસને લાઇટ બનાવી, ત્યારે એના બાપા શું કરતા હતા? કે એના બાપા એડિસન બનાવતા હતા. ભાઈ મને એટલું અમેઝિંગ લાગ્યું. લાઇટ વગર એડિશન બનાવી દીધો એ બી એક કળા છે. એ કળા તમારા બધામાં છે. હમણાં શિયાળો હતો ને, શિયાળો એટલે વિન્ટરમાં બધા અહીંયા અમદાવાદમાં મોર્નિંગ વોકમાં જાય. તો મને મારા મિત્રોનું એક ગ્રુપ લો ગાર્ડન મોર્નિંગ વોકમાં જતું હતું. મેં કે મોર્નિંગ વોકમાં ના હોય તો કંઈ નહીં, એકવાર અમારી જોડે ચા પીવો હતો, અમે વોક પતાવીને પછી ચા પીવા બેસીએ છીએ. હું કહું આવીશું. હું એક દાડો ગયો, અંદર ગાર્ડનમાં દાખલ થતા સામે જ એક બેન આવ્યા. શી વોઝ વેરી ફિટ એન્ડ ફાઇન, વેરી હેલ્ધી. એટલે મને તો લાવું એપ્રિશિએટ કરીએ. મેં એપ્રિશિએટ કરું મેં કહું બેન યુ લુક્સ વેરી ફિટ એન્ડ ફાઇન, તમારી આટલી સારી હેલ્થનું રહસ્ય શું છે? બેન કે હું બહુ ચાલું છું. એટલે હું હલવાયો. મેં કોઈ ઊભા રહેવું કે જવું? પણ તમારું નપાસ થયા એટલા માટે તમે કોમેડીમાં આવ્યા કે પછી કોમેડી તમને પહેલાથી ગમતી હતી? કઈ રીતે? કારણ કે એ ટાઈમે તો કશું એવું હતું જ નહીં કે જેનાથી તમે પ્રેરણા લો કે મારે સ્ટેન્ડઅપ કોમેડી કરવી છે કે મારે સ્ટેજ પર જઈને કોમેડી જોક્સ કેવી છે. પ્રેરણા ક્યાંથી આવી? ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું? પ્રેરણા દિનેશ શુક્લ, દિનેશભાઈ કહેવું જોઈએ, એમને હું સાંભળતો કાયમ. સાંભળીને ઘેર આવીને પછી એમની કોપી કરતો કે જો કાકા આ જોક કીધો હતો, કાકાની સ્ટાઇલમાં આ જોક કીધો હતો. અને અમે ભણવામાં મને ઇન્ટરેસ્ટ હતો નહીં, કારણ કે મને ડરે હતો કે હું પાસ થઈશ તો જી બોર્ડમાં જતો રહીશ. કહેતા નાપાસ થાવ પછી જે થવું એ થાય. એટલે ભગવાનની મોટી મહેરબાની કે મને નાપાસ કર્યો ને આ લાઈન આપી. નાપાસ તો ઘણા થાય છે, આ લાઈન નથી મળતી. ઘણા લોકો આ લાઈનમાં પણ આઈને નાપાસ થાય છે. યસ છે, મારી પાસે એવા 4-5 કેસ છે.
તમે 4 કીધું ને તો સહેજ ધબકારા વધી ગયેલા, પછી 5 કીધું ને તો સહેજ હળવાશ થઈ. તમારી વાત નથી, જે મારે કોઈ નામ નથી દેવા, કેમ કે મને નામ દેવા દઈશ તો 4-5ની જગ્યા કદાચ વધી બી જાય. પણ હા. હવે આ મારી ઇન્જરીની વાત કરું. આજે એક્ઝેક્ટ 10 મહિના થયા હું લાકડી લઈને ચાલતો થઈ ગયો છું. હું રહું છું અમેરિકા. હું 4મી તારીખે અમેરિકા જાઉં છું. હું NRI છું. ના છૂટકે રખડતો ઇન્ડિયન, નાણાં માટે રખડતો ઇન્ડિયન, એ હું 4મી તારીખે હું અમેરિકા જાઉં છું. પણ ઘણા કહે છે કે તમે અમેરિકા હોત ને તો આટલી જલ્દી રિકવરી ના આવી હોત, 100% ના આવી હોત. આટલી સારી રિકવરી આવવા પાછળના કારણ, પહેલું જો કોઈ કારણ હોય ને તો મારી વાઈફ. 4 મહિના સુધી સાહેબ પથારીમાંથી ઊભો નહોતો થઈ શકતો. મારું છી પી ખાવાનું, ઇવન મારે સેવિંગ બી એણે કરી આપ્યું છે સૂતા સૂતા. અને એ સિવાય બીજા 3 કારણો ને તો દવા, દુઆ અને દોસ્તો. દવા ડૉક્ટરોની દવા, ફિઝિયોથેરાપિસ્ટ, દુઆ એટલે વડીલોના અને મિત્રોની શુભેચ્છાઓ, અને દોસ્તો એટલે મારી ખબર કાઢવા રોજ 4-5 જણા આવે, 10-12 જણા આવે અને બેસે, વાતો કરે, એમાં મારો ટાઈમ જતો. એમાં અને બીજું આ લવારી છે ને, લવારી આ તો તમે 14 વર્ષથી કરો છો ને. હે, મેં તો હમણાં માંદો તો તાર કરી હતી. કઈ રીતે? અરે મને કોઈ ડૉક્ટર કોઈ ગોળી આપી હતી, એનું કે રિએક્શન આવ્યું તો હું પથારીમાં 2 ફાર્મ બોલતો હતો. મારી વાઈફ અહીંયા બેઠી છે, એને રેકોર્ડ બી કર્યું છે. 2 ફાર્મનો અર્થ બીજો કોઈ ના કરતા. મારી વાઈફ મને કે લોકો આપણે કેમ હજી સુધી પેલો આવતો નથી, આપણી રિક્ષા કેમ નથી ઉપડતી, આગળ કેટલી બધી રિક્ષાઓ જતી રહી, આપણી કેમ નથી જતી. મારી વાઈફ કે આપણે રિક્ષામાં નથી, આપણે ઘરમાં જ છીએ, સૂઈ જાઓ. લોકો ના, આપણે બહાર છીએ. આંખ ખોલીને જો તો સામે બાનો ફોટો દેખાય છે. મૂકવા દેખાય છે તો ઘરમાં છીએ ને. હા, પછી સૂઈ જાઓ. હવે તો કેટલી લવારી એણે રેકોર્ડ કરી છે. અમે બી વચ્ચે લગભગ 20 દિવસ પહેલાં કે એમ જ હું, મનનભાઈ, ઓમ અને નીરવ મહેતા કરીને એક બીજા બહુ સરસ મજાના કોમેડિયન છે, બરોડાના જ છે. અમે લોકો નીરવ સરને એમના ઘરે મળવા ગયા હતા. તો હવે હું ને ઓમ નીરવ સરને ક્યારેય મળ્યા નથી. એમ એમને સાંભળ્યા છે ઘણા, ને એ બી અમને ઓફકોર્સ અમે નહીં મળ્યા. હા, દિનકરભાઈને. તો જેવા ઘરે ગયા એટલે મનનભાઈ એમનું ને નીરવભાઈ તો મળ્યા, હા ઠીઠીને બધું થયું ને અમે હું ને ઓમ શાંતિથી સાઈડમાં બેસી ગયા. પછી દિનકરભાઈના વાઈફ આવ્યા, એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યા કે આ મારી વાઈફ છે, આ મનન, આ નીરવ, આ પેલા 2 કોણ છે મને નહીં ખબર, એ અહીંયા શું કરે છે મને નહીં ખબર, કેમ આવ્યા છે મને નહીં ખબર. તો કે સમોસા આમના ગણ્યા છે ને, તો કે હા બસ ઓકે મળી જશે સમોસા. પણ તમે માનો નહીં, અમે જ્યારે પણ US ટૂર કરીએ, કેનેડા કશે પણ જઈએ ને, ઘણા લોકો કે અમે આ નાટક જોયું છે, આ જોયું છે, પણ કાયમ બધી ઓડિયન્સમાં એક કોમન વસ્તુ હોય, અને તમે આવ્યા છો એટલે સારું લગાડો નહીં બોલતો, ફેક્ટ છે. મને સારું લાગે છે, બોલ. એ લોકો કે અમે ગુજરાતી કોમેડીમાં તમારા સિવાય બહુ પહેલાંથી એક જ જણના શો જોઈએ ને ફેન છે, એ છે દિનકરભાઈ મહેતા, અને એ બધી જ રેન્જની ઓડિયન્સ એમાં કવર થઈ જાય છે. થેન્ક યુ. તો અમે જ્યારે ટ્રાવેલ કરીએ ને તો અમે તો જોયું જ કે ઘણી જગ્યાએ અમને એવી તકલીફ હોય કે અમે કહીએ આ સ્પીકર બરાબર નહીં, આ નહીં, પણ તમે આટલા ટાઈમથી એ બધે શોઝ કરો છો, તો તમે કેવી કેવી સિચ્યુએશનમાં પરફોર્મ કર્યું છે જેમાં કોઈ વિચારે ભાઈ આ કઈ રીતે કરી શકે? તો ત્યારે અમદાવાદમાં એક ફાર્મ હાઉસમાં શો હતો અને લાઇટો જતી રહેલી, માઇક બંધ થઈ ગયું 10 મિનિટ પછી, અને મારા પ્રોગ્રામ પછી ડિનર હતું, અરે લંચ હતું બપોરનું. તો બધા વિચાર કરે કે હવે ચાલો લંચમાં હજી લંચનું તૈયાર નથી, માઇક બંધ થઈ ગયું છે, શું કરીશું? મેં કહું ઓડિયન્સનો કહો બધા પાસે આવી જાય, વગર માઇકે શરૂ કરું. તો ઓડિયન્સ એકદમ નજીક આવી ગયો એમ, અને મેં કહું પિન ડ્રોપ સાયલેન્સ જોઈએ. અને મેં બીજો 1 કલાક 10 મિનિટ પ્રોગ્રામ કર્યો. 1 કલાક 1 મિનિટ 10 મિનિટ પ્રોગ્રામ કરીને ઉતર્યો નીચે, ને સામે 2 જણા મને મળવા આવતા હતા. મને એવું લાગે કે આ ખૂબ જાણીતી ફિગર છે, તો પાછા એને હાથ મિલાવ્યો. મેં કહું ઓ સતીશભાઈ, સતીશ શાહ. ઓહો.
મેં કહું સતીશભાઈ હું તમારો બહુ મોટો ફેન છું. મને કહું આજથી તમારો થઈ ગયો છું. વાહ વાહ, ક્યાં વાત છે, જોરદાર. પછી મને કહે કે આમને ઓળખો છો? મેં કહું फारूक शेख. मैं को फारूक भाई आप तो हिंदी वाले हैं, आपको तो मेरी जोक्स में कुछ ज़्यादा समझ नहीं आया होगा. अरे શું વાત કરો છો યાર, હું ભરૂચ બાજુ એક નાના ગામનો છું એટલે આ તો ખબર જ નહીં ફારૂક શેખ ભરૂચની બાજુ હતા. અને બધું ગુજરાતી આવડે છે અને ખૂબ મજા કરી છે મેં. વાહ આ માઇક વગર શો કરેલો. વાહ, અહીંયા બી લાઈટ પંખા બંધ કરો ને, કદાચ કોઈ આવી અને જાય. હવે અમેરિકામાં વાઇફ વગર શો નથી કરતો. હા, મારી જોડે જ હોય છે દરેક શોમાં. પહેલી જ કન્ડિશન 2 ટિકિટ મારી વાઇફ આવશે. વાહ, વાહ. જોરદાર. ના, અને મેં જોયું છે ઘરે બી જ્યારે અમે આવ્યા હતા ત્યારે બહુ સરસ રીતે મહેમાન નવાજી કરી હતી અને એમાં બહુ ફની થયેલું. તારે કેવું તાતું કહી દે. એ વખતે કહેવાનો હતો પણ કંઈક ના, તું કે ને કહ્યું હા. કે એટલે અમને બેન તો આવી રીતે રોસ્ટ કરી દીધા, પછી મનનભાઈને બી રોસ્ટ કરેલા. હા, કે એમને કે પેલા જે સમોસા ને બધું ખાવા બેઠા ને, ખમણ હતા, સમોસા ખમણ, હતા? સમોસા ને ચા, હા, અને આંટીએ મસ્ત અમને બધું આમ આપ્યું, અમે નાસ્તો કર્યો, અને પછી સમોસા પ્લેટમાં પડ્યા હતા અને થોડા ખમણ બી અને વાગ્યા. થોડા ખમણ હતા, અને સમોસા 4 જ હતા પ્લેટમાં. તો અમે બી 4 જણા હતા ખાનારા. તો એમને ખાલી એમ જોયું અને પછી રેન્ડમલી અમે ખાલી એકબીજાને લુક આપ્યો કે કોણ પહેલા લેશે એ ટાઈપનું. તો એમને કીધું જોશો ના, વધારે નથી. અને છેલ્લે છે ને આટલા આમ 4-5 પેલી કકડી પેલી ખમણની રહી ગઈ હતી એક મોટા બાઉલની અંદર. તો દિનકરભાઈ કે લઈ લો ને ખોટી કૂતરા કે બિલાડીને નાખો એને કરતા તમે કઈ. અને હવે ટોપ અમે લોકો તો હજી ગાણા થતા હતા, અમારું જ રોસ્ટ ચાલતું હતું, પણ એટલી મજા આવતી હતી. અરે ફાઇનલ રોસ્ટ કે મનનભાઈ આમ એટીકેટથી કીધું કે વાસણ અમે આમ, એટલે એમને લઈને ઊભા થયા કે એમ ઘરમાં આપણે કેવું કરીએ કે હું મૂકી દઉં છું એવું. તો પહેલાં સર એકવાર ના પાડી કે ના ના રહેવા દે, વાંધો નહીં. તો કે ના હું મૂકી દઉં છું. તો સર કે હા તો ધોઈ બી નાખજે. ભાઈ આરો જેવું ગયો જ નહીં. દિનકરભાઈ છે ને ઇઝ અ નોન સ્ટોપ જોક બેંક. લાઈક જ્યારે પણ હું એમને મળું છું તો એ સતત માત્ર ને માત્ર જોક્સમાં જ વાત કરે છે. એમને આટલી મોટી ઇન્જરી થઈ તો પણ એમનું દિમાગ ત્યાં જ ચાલતું હતું કે આના ઉપરથી જોક શું લખી શકીએ આપણે, આના ઉપરથી શું આપણે આવી શકીએ. તમારી સાથે એવું થાય? અમને ઘણા લોકો આવું આક્ષેપ મૂકે છે, જે ઘરવાળા હોય ને બધા, કે તમે તો 24 કલાક બધી વાતમાં મસ્તી જ સૂજ્યા કરે. તમારી સાથે આવું થાય કે આજુબાજુ થાય? ઘણા મારી વાઈફને કહે તને તો આખો દાડો હસવાનું જ મળતું હશે નહીં? મેં કહું ના, એને હસવાનું બહુ નથી મળતું, એ મને બહુ હસાવે છે. ખાલી એકવાર મનન મેં એટલું જ કીધું, મારી બાના ફોટા જોયા. મેં કહું આજે હું બહુ ઇમોશનલ થઈ ગયો, આજે મને બા બહુ યાદ આવી. મેં કે શું કરું? મેં કહું આજે મારી બા જેવી રોટલી બનાવી. મેં કે તમારા બાપા જેવો લોટ બાંધો. દિનકરભાઈ, તમારી જ્યારે સૌથી પહેલી વાર ઓડિયો ક્લિપ બધી વાયરલ થયેલી તો ઘરવાળાઓનું રિએક્શન શું હતું? કારણ કે ઘરમાં ઘણા બધા એવા એક્સટેન્ડેડ ફેમિલીમાં ઘણા એવા બધા લોકો છે જે લોકોને ખબર નહીં હોય કે તમે આવી જોક્સ પણ કહેતા હશો કે પ્રસંગોમાં જઈને આવી રીતે પરફોર્મ કરતા હશો. તો એ બધી જોક્સ કહીને કોઈ રિએક્શન હતું ઘરવાળાઓનું કે એ લોકો? ઘરવાળાનું કોઈ રિએક્શન નહીં, કારણ કે જે કંઈ એમાં પૈસા મળતા હું બધા એમના ઘરે આપી દેતો હતો. એમને કોઈ વાંધો નહોતો. એમને એટલું હતું કે કોઈ દિવસ કોઈ ધર્મ, કોઈ ભગવાન ના જોક ના કરીશ. ક્યાં વાત, જોરદાર. દેટ્સ ધ ડિફરન્સ બિટવીન ધીસ જનરેશન ઓફ કોમેડિયન્સ એન્ડ આવર જનરેશન. અમારી જનરેશન થોડી બેફામ થઈ ગઈ છે. હવે તમે બધા છે ને નેક્સ્ટ જનરેશનના કોમેડિયન છું, હું તો હવે ઓલવવા આવ્યો. હા ના સર 77 વર્ષની એજ થઈ, 55 વર્ષની કેરિયર થઈ. હવે જુબાન ચાલે, લોકો સાંભળે અને શરીર સાથ આપે ત્યાં સુધી લોકોના સવા છે. મારું કરાવું બધું 60 ઉપરનું છે, તારું બધું 20 ઉપરનું છે. હા છે, અહીંયા 20 ઉપરના જ છે બધા. આમ તો કોઈ છે 20 નીચેનું હશે. કઈથી બૂમ પાડો, અલાઉડ તો છે નહીં. બાકી એક વસ્તુ કહું, તમે બધા બરોડાના છો, હા આ અમદાવાદ છે. હા, અમદાવાદમાં સેન્સ ઓફ હ્યુમર જેવી છે ને તમારા બરોડાનો કોઈ ક્લાસ નહીં.
સાહેબ ટેક ઇટ ઇઝી. અહીંયા હાલતા ચાલતા જોક કરે છે લોકો, વાતમાં જોક કરે છે. હમણાં એક ફ્રેન્ડ અને વાઈફ ઘેર આવ્યા, એમ કે સાલું દિવાળીનું વેકેશનમાં બહારગામ જવું હતું પણ ના જવાયું, ગોવા જવું હતું. પણ ઉનાળાના મોટા વેકેશનમાં બૈરી છોકરાને લઈને કુલુ મનાલી શિમલા જવાનો વિચાર છે. શું ખર્ચો આવે? મૂકું વિચારનો કોઈ ખર્ચો ના આવે. સાહેબ વર્લ્ડમાં ગુજરાતી ભાષા જેવી કોઈ ભાષા નહીં. એક જણ કે આવું તમે શા માટે કહો છો? હું પ્રૂવ કરી દઉં. સપોઝ હું કંઈ બોલું, અંગ્રેજીમાં બોલું, સામે કોઈ અંગ્રેજ ઊભો છે, એને બરાબર ના સંભળાય તો શું કહેશે મને? સોરી. એક્સક્યુઝ મી, Pardon me. પાર્ડન મી, વિલ યુ પ્લીઝ સે અગેન? हिंदी वालों શું કહેશે? क्या बोला? क्या बोला? फिर से कहिए. हाँ फिर से कहिए. અને કોઈ ગુજરાતી હોય અને કંઈ બોલો ના સંભળાય તો શું કહેશે? કોઈ વાક્ય નહીં, કોઈ શબ્દ નહીં, ખાલી અક્ષર જ હે. એ સમજી જઈએ કે આને કાનપુરમાં હડતાલ છે. પણ મજા છે આપણી ગુજરાતી ભાષાની એ રીતે. વર્લ્ડ બેસ્ટ ભાષા છે, વર્લ્ડ બેસ્ટ. હા પણ તમે અને આ ગુજરાતીને આપણે શોર્ટમાં શું કહીએ છીએ? ગુજ્જુ. ગુજ્જુ જ કહીએ છીએ ને. હા અને ગુજરાતી ઇન્ડિયન બાદ કરતાં ફોરેનના જે લોકો છે, ફોરેનની જે કોમ્યુનિટીઝ છે, એમાં સૌથી મોટો, સૌથી બેસ્ટ બિઝનેસમેન કઈ પ્રજાને કહીએ? ગુજરાતી. ગુજરાતી બાદ કરો, ઇન્ડિયન બાદ કરો, આ ફોરેનની જે કોમ્યુનિટી છે, જ્યુઝ. દોડિયા જોઈશ. હા જ્યુઝ. હા જોઈશ. એને શોર્ટમાં શું કહે છે ખબર? જુ. જુ. હા, they are called Jew and we are called Gujju. Not because of we are Gujarati એનો શોર્ટ ફોર્મ ગુજ્જુ થયું છે. They are called Jew, we are called Gujju because we are grew up that bloody Jew. અંબાની લાઈક ધીસ પોસ્ટ. જૂના ગુરુ કોણ? તો ગુજ્જુ. પણ દીર્ઘાભાઈ આટલા બધા તમે શોઝ કર્યા છે દુનિયાભરમાં, દુનિયાના અલગ અલગ ખૂણામાં જઈને ગુજરાતીઓને તમે આટલા વર્ષોથી હસાવ્યા છે. તો તમારો સૌથી ફેવરેટ પ્રોગ્રામ અત્યારે, અને બાય ધ વે પેલી ઓડિયો ક્લિપ કયા શોની હતી? કઈ? પેલી જે વાયરલ સૌથી પ્રખ્યાત જે છે તે. કેલિફોર્નિયા, LA. અચ્છા એલની ક્લિપ અને મેં ક્યાં? રેકોર્ડ બી નથી કરી. હા યુટ્યુબમાં જે જો છે અમારું કશું જ મારું મૂકેલું નથી. જે સાઉન્ડ લઈને આવેલો ને એને ગોળીને રેકોર્ડિંગ કર્યું. અને એણે 6 મહિના પછી ટુકડા મૂકવા માંડ્યા. પણ એનાથી અમારો બહુ ફાયદો થયો. અમારી તો કોલેજ અને સ્કૂલમાં મજા આવી ગઈ હતી. કારણ મારી તો અમેરિકામાં ફી વધારી દીધી મેં. ગુડ જ્યુઝ, યેલો જ્યુઝ. બટ એટલે તમારી તો લાઈફ ટ્રેજેક્ટરી એટલે કરિયર થોડુંક શૂટઅપ થઈ ગયું છે ને એ વાયરલ ગયા હા, પછી. અત્યારે એવું થાય છે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને તો વેજ જમવું છે કે નોનવેજ જમવું છે એવું પૂછે ને કે મને કોઈ શોની ઓફર આવે ને કે અંકલ તમારો શો કરવો છે, તમારે પૂછવું પડે. કે વેજ કરો છે કે નોન વેજ? અને એમાં જો હું પૂછું તો 80% તો પેલો જ. પેલો પણ જ્યારે કોઈ અંકલ ના કહે અને એમ કે દેંગોભાઈ અમારું એક એસોસિએશન છે, અમારે શો કરવો છે, તારે મારે નથી પૂછવું પડતું કે સમજો છો કે ફેમિલીવાળા. સર પણ એક કોન્સ્પિરસી થિયરી બી ચાલે છે, બહુ બધા લોકોને કદાચ ખબર હશે કે જે પેલી ક્લિપો ચડતી હતી ને યુટ્યુબ પર, એ લોકોને તમારું આખું નામ નથી ખબર. હા, તો બહુ બધા લોકોને એવું છે કે તમારું નામ દિનકર જાની છે, અને દિનકર ત્રિવેદી પણ. દિનકર ત્રિવેદી પણ છે એવું. એ તમને ખ્યાલ છે? હા ખ્યાલ છે. બસ મારું થઈ ગયું. પણ તમે દિનકર મહેતા છો. હા એટલે હમણાં અમે ઘણા વખત પહેલાં અમે છે ને ડાકોર ગયેલા, દર્શન કરી અને અમે ગોટા ખાવા બેઠા. એક ટેબલ ઉપર ફેમિલી બેઠું હતું કે પેલો ગમ્મત ગુલાલમાં અમારે આવતા ને પ્રોગ્રામ, તે બેન એટલા બધા એક્સાઇટ કે આ તો પેલા તમે અબીલ ગુલાલમાં આવો છો ને. મેં કહું બેન અબીલ ગુલાલ પૂજા પામ આવે,
હું ગમત ગુલાલમાં આવું છું. પણ તમે આજની તારીખે એવી સ્ટેન્ડઅપ કોમેડી આમ જોવો ખરા આમ ટીવી પર કે યુટ્યુબ પર કે એમ બીજા બધા કોમેડિયન્સનું કેમ, તો એમાંના તમારા ફેવરેટ કોણ અત્યારનામાં આમ? તમે બધા સેન્સ ઓફ હ્યુમર મારી વાઈફમાં જે છે ને સાહેબ, વર્લ્ડમાં કોઈના બૈરામ નહીં હોય. એનું ઉદાહરણ આપો ને કે એવું કંઈક બનાવ પ્રસંગ બન્યો હતો. હા, બનાવતો ને પેલું તો મેં તને કીધું હતું ને કે મારી તમારા બાપ હા, બાપનો લોટ. હા, દેટ વોઝ નથિંગ. દેટ વોઝ નથિંગ. હવે જે એક વાત કરું છું ને સાહેબ, એ બેટા કેટલાય બૈરાઓને આ ખબર હશે. હું એક દર કોઈ વસ્તુ શોધતો તો મને જડતી નહોતી. હું થોડો ટેન્સ થઈ ગયો ને મેં મારી વાઈફને એટલું જ કીધું, મૂકું રાઘુ મને ત્યાંથી પેલું હાલને, મને ત્યાંથી પેલું હાલને. એમાં કોઈને સમજણ પડે? એને પડી. એ જ્યાં બેઠી ત્યાંથી હલી નથી. અડધી મિનિટ પછી એટલું જ કીધું કે મેં ત્યાં જોયું ને તો પેલું નથી. અને આજે આઈ એમ સો હેપી કે આજે આ 10 મહિના પછી પહેલી વાર સ્ટેજ ઉપર આવ્યો છું. 2 ક્રિકેટરો પાર્થિવ અને અક્ષરને બી મળવાનું થયું. પણ એપાર્ટ ફ્રોમ ધેટ મારો સન ખાસ આજે અહીંયા મારી જોડે છે, Yeah. જે લંડનથી આવ્યો છે. એકચ્યુઅલી મારે બોલાવાય છે તમારા વાઈફને સ્ટેજ પર. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આપણે એમને બોલાવી શકીએ સ્ટેજ પર? તું મારા વાઈફને બોલાવ તો શું કરવા માઇન્ડ કરું? કોઈના વાઈફને બોલાવતો હોય તો હું માઇન્ડ ના કરું. એક વખત જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું ઓન સ્ટેજ વિથ અ હ્યુજ અપ્લોઝ. લેટ્સ વેલકમ મિસિસ મહેતા. મિસિસ મહેતા માટે તાળીઓ થઈ જાય એવરીબોડી, કમ ઓન. ओ राघो रे तेरे बिना भी क्या जीना, આવો બેસો બેસો. तेरे बिना भी क्या जीना, ओ राघो रे વાવ. तेरे નથી बिना. બોલું ના કશું. એક વાક્ય તો બોલવું પડશે. તમે યુ આર. તાળીઓ થઈ જાય એમના માટે એક વખત જોરદાર. આજે અહીંયા જેટલા બેઠા છે બધા ગુજરાતી છે. પણ 10,000 ગુજરાતી, 10,000 માણસનો ટોળામાંથી તમારે ગુજરાતીને ઓળખો હોય તો કેવી રીતે ઓળખો ખબર છે? કેવી રીતે? થેન્ક યુ પછી હા બોલે ને તો. થેન્ક યુ. હો ને એમાં તમે સામે એને કહો એ ગુજરાતી છો, એમાં પેલો કે હોવા તો વતન બી કહી શકો ત્યાં ચરોતર કે મેહોણા. બહુ મજા આવી દોસ્તો, બહુ મજા આવી. થેન્ક યુ સર. પણ હું મેડમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે 24 કલાક દિનકરભાઈ જોક્સ કરે, રમૂજી વાતો કરે અને એકદમ એન્વાયરમેન્ટ આવી પરિસ્થિતિ હોવા છતાં એકદમ હળવાશથી વીતી જતી હશે. ઘણી વખત સ્ટ્રેસ પણ રહેતું હશે. તો હાઉ ઇઝ ઇટ બીંગ મેરીડ ટુ ધ લેજન્ડ દિનકર મહેતા? ખાલી એટલું પૂછો. વન્ડરફુલ, જોરદાર. તો આજે કીધું એ ઘટના ઘટેલી જે લોટની વાત કરી કે ખાલી જોક લખી છે એમને? અચ્છા, પણ કઈ એવું પણ લોટ બાંધતા મને નથી આવડતું એ વાત સાચી, પણ મારા બાપાને આવડતું હતું એ વાત બરાબર ને? હા. અચ્છા, બીજું શી ઇઝ અ માસ્ટર કુક. હા. 40 વર્ષ એણે કેટરિંગ કર્યું છે, એનું આ પરિણામ છે. એટલે જે શી ઇઝ અ બેસ્ટ કુક. મેં તો એને કોઈના ઘેર ગયો હોય ને તો બીજે દડે તો એના ઘરના રસોડામાં ઘૂસી જઈ ગયો હોય. હા, ચલો તમારે આ ખાવું છે, આ બનાવું, આ ખાધું છે, બનાવવા માંડી જાય. એટલે મેં તો એકવાર કોમેન્ટ કરી હતી, મેં કહું તારો જન્મ થયો છે ને તારી મમ્મી રસોઈ કરતી હશે ને પેન ઉપડ્યો હશે. બટ મેડમ, હું તમને થેન્ક યુ કહેવા માંગુ છું કે તમે દિનકરભાઈનું આટલું બધું ધ્યાન રાખ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને એના કારણે અમે આજે બધા હસી શક્યા છે, અહીંયા મજા આવી ગઈ.
applause for the amazing Dinkar Mehta. Everybody, come on. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. જોવા બદલ આભાર, પણ સબસ્ક્રાઇબ તો કરો યાર. લવારીનું વ્યસન થઈ જ ગયું છે તો હવે લાઈક અને કોમેન્ટ પણ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો ને મિલિયન પહોંચાડી દો ને યાર. હા